રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં આજથી ગરમીનો પારો ઊંચકાશે। ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ઊંચકાશે। હાલ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી રાજ્યનું વાતાવરણ બદલાશે। એક સપ્તાહ બાદ રાજ્યના વાતાવરણમાં પલટાની પણ સંભાવના છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે મૌલિક, હાલ રાજ્યમાં ગરમીની શું સ્થિતિ જોવા મળી રહી છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે? ધરતી જે રીતે રાજ્યમાં 18 થી 20 તારીખ દરમિયાન જે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો અને તેના કારણે રાજ્યના અલગ અલગ શહેરોમાં વાદળછાયું વાતાવરણ હતું, જેના કારણે જે ગરમીનો પારો છે તે નીચે ગયો હતો અને ઠંડકનો અનુભવ લોકો કરી રહ્યા હતા। પરંતુ હવે આગામી સમયમાં 3 થી 4 ડિગ્રી જેટલું જે તાપમાન છે તે વધી શકે છે અને તેના કારણે રાજ્યવાસીઓ છે તેને ગરમીનો સામનો છે તે કરવો પડશે। ખાસ તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન છે તે 36 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજકોટનું પણ 36.5 આસપાસ જે તાપમાન છે તે નોંધાયું છે। ભુજમાં પણ 36 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું છે। એટલે હવે આગામી સમયમાં ફરીથી ગરમીનો પારો છે તે 40 થી 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેના કારણે રાજ્યના અલગ અલગ શહેરોના લોકોને ગરમીનો સામનો છે તે કરવો પડશે। મેં કહ્યું તેમ જે રીતે 18 થી 20 તારીખ દરમિયાન જે વરસાદની આગાહી હતી ને રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પણ પડ્યો હતો ને તેના કારણે ગરમીથી થોડી રાહત છે તે રાજ્યવાસીઓને મળી હતી, પરંતુ હવે ફરી એકવાર ગરમીનો પારો છે તે ઉચકાશે અને તેના કારણે રાજ્યવાસીઓ છે તેમને ગરમીનો સામનો કરવો પડશે। જી મૌલિક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજથી રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાશે। 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।